હું નાનો હતો, મારા ગામ વાલોડમાં ભણતો. અહીંયા અહીં વડીલ મુરબ્બી બેઠા છે. મહેશ ભગતને વિનંતી કરું ઊભા થાય પોતાના સ્થાનેથી. આ મહેશ ભગત બટુક મોરારી ઉર્ફે અમારા ગામમાં કથા કરવા માટે આવેલા. અને મોરારી બાપુનું કેસેટ સાંભળ્યું ત્યારે કીર્તિ નાનું બાળક જ્યારે ગાતો ડબલમાં, મોરારી બાપુ એક કાળી અહીં ગાતા હોય, ઓલો ઉપર ગાતો. એવું ગાવાનો મને શોખ, એટલે અમારા ગામમાં રામકથામાં મેં બાપજીને વિનંતી કરી. મેં કીધું મને ગાવા દેશો? તો કે શું નામ? મેં કીધું કીર્તિદાન. કેવા ગઢવી છો? મેં કીધું આ મને કે કાલથી જ આવી જાજો. જીતુભાઈ પછી 11 થી 12 કથામાં એમની મેં ગાવા ગયો, અને પછી મને ઘણા ભજનો એને શીખવાડ્યા છે. એવા મહેશ ભગત ઊભા થાવ એકવાર. કારણ કે મારો જીવનનું સૂત્ર છે, હું કોઈને ભૂલ્યો નથી ને કોઈનું ભૂલ્યો નથી. કોઈને ભૂલ્યો નથી અને કોઈનું ભૂલ્યો નથી. જેણે મારું રાખ્યું છે, થોડું પણ રાખ્યું છે, જે એને કોઈ દી ભૂલું નહીં સાહેબ. ત્યારે